सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय गणेशामाय नीलकण्ठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને ખૂબ ભાવતી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 131માં આવ્યા છીએ। एक अनुपम वार्ता सुनज्यो सुंदर सार मुक्तानंद महाराजनी हूँ कहूँ करी विस्तार। मुक्तानंद महंतने मळ्या श्री महाराज तोय ऊंडी अंतरे दल माही रहती दाज। करे कथा बहुवार्ता अंतरे विन उच्छरंग संकोच रहे शरीर मा नहीं अंग माही उमंग। तेनो ते संशय कापवा आपवा अति आनंद। वाड़ी वरती अंतरे देखाड्या श्री रामानंद। નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજે જેમને જેમને જે ભક્તોને પરચા આપ્યા છે એ બધા પરચાઓ આ ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણમાં કહેતા 130 પછીના પ્રકરણોમાં લખે છે। આજે સ્વામી મુક્તાનંદ સ્વામીની વાત કરે છે કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કેવા કેવા અને કયા કયા પરચાઓ આપ્યા તે। અહીંયા બહુ સરસ સ્વામીએ મુક્તાનંદ સ્વામી વિશે થોડી પંક્તિઓ લખી છે। મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ। બહુ સરસ વાત લખી મુક્તાનંદ મહંતને। એની બીજી પંક્તિ સ્વામી લખે છે મુક્તાનંદ મહારાજની હું કહું કરી વિસ્તાર। મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ। મુક્તાનંદ સ્વામી માટે વિશેષણ વાપર્યું કે મુક્તાનંદ મહંતને। મહંત એટલે કે મોટા, મોટા એટલે કે આગેવાન, શ્રેષ્ઠ। સંપ્રદાયના કોઈ બી શાસ્ત્ર તમે ખોલો, વચનામૃત હોય તો બી ભલે, ભક્ત ચિંતામણી હોય તો એ ભલે, સત્સંગી જીવન હોય તો એ ભલે, કે કોઈ પણ નંદ સંતોના ગોપાળાનંદ સ્વામી ગુણાત્યાનંદ સ્વામીની વાતો ખોલો તો પણ ભલે, તો બધાનો એક સ્પષ્ટ મત નીકળે કે સંપ્રદાયના વડેરા, મોટેરા, આદર્શ
કોઈ શ્રેષ્ઠ સંત કોઈ હતા અને છે તો જૂનામાં જૂના સંત તો એ મુક્તાનંદ સ્વામી હતા. કોઈ પણ શ્રીજી મહારાજના જ વચનામૃતો તમે લો, વચનામૃતના પાન્યા ખોલો ને આખા વચનામૃતમાં તમે શ્રીજી મહારાજે પ્રશંસા કરી હોય પોતાના મુખે, એવા કોઈ સંતના તમારે વધારે રેફરન્સ કે વધારે પ્રમાણો જોઈતા હોય અને તમે ભેગા કરવા લાગો પહેલા પેજથી છેલ્લા પેજ સુધી, અને ભેગા થાય તો એ મુક્તાનંદ સ્વામીનું નામ નીકળે પાનીએ. સૌથી વધારે શ્રીજી મહારાજે કોઈ સંતની પોતાના મુખે પ્રશંસા કરી હોય, વખાણ કર્યા હોય, અરે જેને બહુ આદર વધારેમાં વધારે આપ્યો હોય, એવા સંપ્રદાયના કોઈ શિરમોડ અગ્રગણ્ય કોઈ સંત હોય તો એ મુક્તાનંદ સ્વામી મહારાજ. એ બહુ સરસ વાત લખી નિષ્કુળાનંદ સ્વામી. મુક્તાનંદ મહંતને, મહંત એટલે કે મોટા, સૌથી મોટેરા સંત. સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત નથી થઈ એ પહેલાં પણ મુક્તાનંદ સ્વામી હતા. રામાનંદ સ્વામીના શિષ્યોમાં સૌથી મોટા અને શ્રેષ્ઠ અને રોજનો આશ્રમ જે સંભાળતા હતા એવા સંત હતા મુક્તાનંદ સ્વામી. શ્રીજી મહારાજ એમ કે વન વિચરણ કરીને જ્યારે લોજમાં આવ્યા ને ત્યારે મુક્તાનંદ સ્વામી પાસે બેઠા અને મુક્તાનંદ સ્વામીને કહે કે સ્વામી, તમારા જેવા સંત મળે ને એટલા માટે જ અમે ઘરબાર છોડીને જંગલમાં ફર્યા છે. બોલો કેટલી મોટી વાત છે. તમારા જેવા સંતના દર્શન થાય, તમારા જેવા સંત મળે એટલા માટે. શ્રીજી મહારાજ ખુદ પોતે લોજમાં મુક્તાનંદ સ્વામીની આજ્ઞા માર્યા. સરજુદાસ ચાલો છાનાવીને આવો તો છાનાવીનવા જાય. સરજુદાસ ચાલો સંતોના કપડાં ધોઈ કાઢો, કપડાં ધોવા જાય. ભિક્ષા માંગવા જાઓ તો ભિક્ષા માંગવા જાય. મહારાજને ગુરુ માનતા મુક્તાનંદ સ્વામી, એ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને ગુરુ માનતા. વચનામૃતના શબ્દોમાં જોઈએ ને તો શ્રીજી મહારાજ કે અમને આ મુક્તાનંદ સ્વામી પર બહુ હેત છે. કોઈને આ સામેથી જ્યારે કહેવામાં આવે કે આના પર મારે બહુ હેત છે ત્યારે કેટલી મોટી વાત કહેવાય. અને એમાં શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી પર અમારે ઘણું હેત છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ કે જે દિવસથી લોજમાં અમે મુક્તાનંદ સ્વામીને પહેલી વાર દીઠા હતા અને ત્યારથી આજ સુધીને મુક્તાનંદ સ્વામીને ચડતો રંગ છે. જેવું ને જેવું મહાત્માનું અંગ હતું, હેત હતું, એવું ને એવું આજ સુધીને છે. બોલો. વચનામૃતમાં શ્રીજી મહારાજ કે એ નારાયણને લઈને તો આ મુક્તાનંદ સ્વામી જેવા સંતને પણ નારાયણ જેવા કહેવાય, ભગવાન જેવા કહેવાય. વચનામૃતમાં શ્રીજી મહારાજના શબ્દો છે. અરે શ્રીજી મહારાજ લોહિયાના વચનામૃતમાં કે હૃદયમાં ભૂંડાગાઢ સંકલ્પ થતા હોય ત્યારે સ્વામિનારાયણ 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 એ મંત્રનો જાપ કરવો, અથવા તો મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મોટા સંત હોય તેના નામનું જપ કરીએ ને તો ભૂંડાગાઢ સંકલ્પ રડી જાય. બોલો. સ્વામિનારાયણનું ભજન નહીં, મુક્તાનંદ સ્વામી કેટલા મોટા હશે. બોલો. શ્રીજી મહારાજના શબ્દો છે આ વચનામૃતના. શ્રીજી મહારાજે લોયાના ત્રીજામાં મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા ભક્તોનું લિસ્ટ ગણાયું, 21 ભક્તો. તેમાં મુક્તાનંદ સ્વામી, સંતોમાં કોઈને ગણ્યા હોય આખા એ સંતોમાં તો એક મુક્તાનંદ સ્વામીનું નામ લખ્યું કે મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચયવાળા. જો કે બીજા ઘણા બધા સંતો હતા, પરંતુ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા. વચનામૃતની વાત કરું છું. શ્રીજી મહારાજના મુખે વખાણ થયેલા હોય એટલે વચનામૃતમાંથી તમારે શ્રીજી મહારાજના મોઢે પ્રશંસા થઈ હોય, વખાણ થયા હોય એવા કોઈ સંતના તમારે જાજામાં જાજા રેફરન્સ જોવા હોય તો એ મુક્તાનંદ સ્વામીના મળે. કેમ કે બહુ જૂના સંત હતા અને શ્રીજી મહારાજ કરતાં ઉંમરમાં 22 વર્ષ મોટા હતા. હા, કીર્તનો પણ મુક્તાનંદ સ્વામીના 90 લાખ જેટલા કીર્તનો છે, 90,000 મુક્તાનંદ સ્વામીના કીર્તનો. સવારથી આપણે વહેલા ઉઠીએ, પ્રભાતે મુક્તાનંદ સ્વામીના ઘણા બધા જય સદગુરુ સ્વામી એ આરતીથી માંડી કે રાતનું પોઢણ્યું હોય મુક્તાનંદ ચરણ ડીગ ગુણ, પોઢણ્યું પણ મુક્તાનંદ સ્વામીનું. બોલો. બહુ મોટી વાત છે. બહુ એ મુક્તાનંદ સ્વામીની પરંપરાના આપણને સંતો મળ્યા છે. પૂજ્યપાદ ગુરુદેવ આપણને એ સંતના એ પરંપરાના આપણે સંત મળ્યા છે. આ સંતો બધા એમની પરંપરાના છે. મુક્તાનંદ સ્વામીમાં જે સાધુતા હતી, મુક્તાનંદ સ્વામીના જે સદગુણો હતા ને બધા જોવા હોય તો આપણે પૂજ્ય ગુરુદેવમાં દર્શન થાય કે આવી સરળતા મુક્તાનંદ સ્વામીમાં હશે, આવી સાધુતા મુક્તાનંદ સ્વામીમાં હશે, આવી સહનશક્તિ હશે. એ બધા સદગુણો આપણને દર્શન થાય. એટલે વચનામૃતના પાણ્યા વચનામૃતના નહીં, સંપ્રદાયના કોઈ પણ શાસ્ત્ર લઈ લો, શિક્ષાપત્રી લો. મહારાજે શરૂઆતમાં બધા
ને યાદ કર્યા કે ગૃહસ્થોમાં માયારામ ભટ્ટ, બ્રહ્મચારીઓમાં મુકુંદ બ્રહ્મચારી, તો સંતમાં મોટેરા કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. શિક્ષાપત્રીમાં સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ. સત્સંગી જીવનમાં પણ આવે છે કે ઉદ્ધવ સંપ્રદાયના અગ્રગણી સંત મુક્તાનંદ સ્વામી. એટલે મુક્તાનંદ મહંતને એવું લખ્યું કે મુક્તાનંદ મહંત એટલે મોટા સંત, તેમને જે પરચા. આ તો શ્રીજી મહારાજની વાત કરી. જો સંપ્રદાયના નંદ સંતો શું કહે છે? ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં લખે કે હરિભક્તો અને સાધુની સભા ભરાય, હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય ત્યારે હરિભક્તોએ કોની પાસે બેસવું? તો કે પરોતભાઈ હોય, એવા મોટા હરિભગત હોય, ગોરધનભાઈ હોય, એમની પાસે બેસવું. અને જ્યારે સાધુઓની સભા ભરાઈને બેઠી હોય, ઘણા બધા સાધુઓ બેઠા હોય, 500 1000 સાધુઓ, અને ત્યારે કોઈ પાસે બેસવાની ઈચ્છા થાય તો કોની પાસે બેસવું? તો કે મુક્તાનંદ સ્વામી બેઠા હોય તો તેની પાસે જઈને બેસવું. આવું લખ્યું ગોપાળાનંદ સ્વામીએ. અરે સાગર ગ્રંથમાં ખુદ એવું આવે લખેલું કે ગોપાળાનંદ સ્વામી સાધુના લક્ષણ શીખવા માટે જ્યારે ખુશાલ ભટ્ટ હતા, સાધુના લક્ષણ શીખવા માટે મુક્તાનંદ સ્વામીનો સમાગમ કરતા. ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટના જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે કે સાધુતાના લક્ષણ શીખવા માટે એમને મુક્તાનંદ સ્વામીનો સમાગમ કર્યો ગોપાળાનંદ સ્વામીએ. એ મુક્તાનંદ સ્વામીની પરંપરાના આપણે છે. ગોપાળાનંદ સ્વામી આવું કહે છે. ગુણાતાનંદ સ્વામી વાતોમાં શું કહે છે કે 2000 હરિભક્તોની સભા ભરાઈને બેઠી હોય અને ત્યારે મુક્તાનંદ સ્વામી વાત કરતા હોય તો 2000 માણસો જુદા જુદા સંકલ્પો, જુદા જુદા પ્રશ્ન લઈને બેઠા હોય કે મારે આ પ્રશ્ન છે, મારે આ પ્રશ્ન છે, મારે આ પ્રશ્ન છે, અને મુક્તાનંદ સ્વામી ખાલી વાતો કરતા જાય ભગવાનને સંભાળીને, તો 2000 માણસના જે સંકલ્પો, ગાઢ સંકલ્પો, એ બધાય વિરામ પામે, બધાને સમાધાન થતા જાય. આવા મુક્તાનંદ સ્વામી. ગુણાતાનંદ સ્વામી વાતોમાં લખે કે મુક્તાનંદ સ્વામી જેવા સંતનો રાત દિવસ સત્સંગ કરીએ, સમાગમ કરીએ ને ત્યારે પૂરા સાધુ થવાય. બોલો. નિત્યાનંદ સ્વામી લખે, નિત્યાનંદ સ્વામી કહે કે આ બ્રહ્માની સૃષ્ટિમાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુ બીજા ક્યાંથી લાવું? કે આ બ્રહ્માની સૃષ્ટિમાં તો મુક્તાનંદ સ્વામી જેવો તો એક મુક્તાનંદ સ્વામી છે, બીજા કોઈ નથી. નિત્યાનંદ સ્વામી આવું લખે. આધારાનંદ સ્વામી સાગરમાં લખે કે જ્યારે આચાર્ય પદની સ્થાપના કરવાની હતી ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને સલાહ સૂચન લીધું કે આમ કરવું છે, કેમ કરાય કે ના કરાય. ત્યારે મુક્તાનંદ સ્વામી અનુમતિ આપી, કંઈ વાંધો નહીં. રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ને ત્યારે 2 જણને ભલામણ કરતા ગયા. એમાં એક તો મૂળજી બ્રહ્મચારી અને બીજા મુક્તાનંદ સ્વામી. મૂળજી બ્રહ્મચારીને કીધું કે તમે જેમ મારો પડછાયો થઈને રહેતા હતા, મારી સેવા કરતા હતા, તેમાં સહજાનંદ સ્વામીની સેવામાં ખડે પગે ઊભા રહેજો. અને મુક્તાનંદ સ્વામીને કીધું કે આ વર્ણી છે ને હજુ નાના છે તો એમનું તમે ધ્યાન રાખજો અને સંભાળ રાખજો, તમે મોટા છો. અરે સંપ્રદાયમાં જ્યારે મોટા મોટા પ્રશ્ન આવ્યા, રઘુનાથ દાસ હતા, વાલભાઈ હતા, હરભાઈ હતા, તો એમનો સત્સંગમાં બહુ ઉપદ્રવ થઈ ગયો, બહુ હેરાન પરેશાન બધાને કરતા, સત્સંગમાં 2 ફાટા પાડતા. ત્યારે શ્રીજી મહારાજને એવી ઈચ્છા થઈ, એવો વિચાર આવ્યો કે હવે એમને આપણે જુદા કરી દેવા છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને બોલાયા અને બેઠા કે આ રામાનંદ સ્વામીના જૂના શિષ્ય છે આ 2, તો એમને આપણે અલગ કરવા છે, તો તમારા શું સલાહ સૂચન છે? બોલો. સંપ્રદાયના મોટા મોટા નિર્ણયો જ્યારે કરવાના થાય ને ત્યારે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી બોલાવતા. અરે જ્યારે વિચરણ કરતા, જે જગ્યાએ જતા તો તે જગ્યાએ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીને જોડે રાખતા. કોઈ જગ્યાએ શ્રીજી મહારાજ ના પહોંચી શકે એવું હોય કે શ્રીજી મહારાજ કંઈક કામમાં હોય ત્યારે બધા હરિભક્તોને કહેતા કે મારી જગ્યાએ છે ને મુક્તાનંદ સ્વામીને લઈ જજો. વેમારડી ગામના હરિભક્તો આવ્યા શ્રીજી મહારાજ પાસે, મહારાજ અદ્ભુતાનંદ સ્વામીને મોકલ્યા કે વેમારડી ગામમાં જઈને સત્સંગ કરાવો. અદ્ભુતાનંદ સ્વામી વેમારડી ગામમાં સત્સંગ કરાયો. બધા હરિભક્તોએ કીધું કે શ્રીજી મહારાજને અમારા ગામમાં પધરાવા છે ને લાવવા છે. એટલે અદ્ભુતાનંદ સ્વામી થોડા હરિભક્તોને લઈને શ્રીજી મહારાજ પાસે ગઢપુર આવ્યા. મહારાજને કહે કે મહારાજ તમે વેમારડી ગામમાં પધારો, આપણા કંડારીની બાજુમાં વેમારડી ગામ છે, તો પધારો ને. ત્યારે મહારાજ કહે કે અમે નહીં આવીએ, અમારી જગ્યાએ આ મુક્તાનંદ સ્વામીને લઈ જજો. કે
ત્યારે બધા હરિભક્તોએ કીધું, મહારાજ પણ મુક્તાનંદ સ્વામીને તો લઈ જઈએ, પણ મહારાજ અમારે તો તમારી માટે છે ને સોના ચાંદીના ઘરેણા બનાવ્યા છે, વસ્ત્ર અલંકાર બનાવ્યા છે, બધું પહેરાઈને તમારી પૂજા કરવી છે. ત્યારે મહારાજ કે તમારે જે પહેરાવું હોય ને જે કરવું હોય ને કે એ બધું મુક્તાનંદ સ્વામીને કરજો. કે સોના ચાંદીના ઘરેણા પહેરાવે તો એમને પહેરાવજો, એ તમારે હિંડોળે વાડરે ઝુલાવવાના હતા, હિંડોળો બાંધી, તો કે એમાં મુક્તાનંદ સ્વામીને ઝુલાવજો. અને પછી બધા હરિભક્તો મુક્તાનંદ સ્વામીને વેમાડી ગામમાં લઈ ગયા કે પધારો સ્વામી, મહારાજના પ્રતિનિધિ સ્વરૂપે. તો એ વેમાડી ગામમાં લઈ ગયા અને સરસ મજાના વડલા ઉપર સરસ મજાનો હિંડોળો બાંધ્યો, ત્યાં સ્વામીને બેસાડ્યા, બિરાજમાન કર્યા, અને બધા ઝુલાવે છે. અને બધા હરિભક્તો સોના ચાંદીના આભૂષણો એ સંતને મુક્તાનંદ સ્વામીને પહેરાવે છે, ત્યારે હાર પહેરાવે છે, પૂજન કરે છે, આરતી કરે છે. અને ત્યારે સાક્ષાત એ મુક્તાનંદ સ્વામીમાં શ્રીજી મહારાજના બધાના દર્શન થાય છે. બોલો. એકવાર સુરતના હરિભક્તો શ્રીજી મહારાજ માટે સરસ મજાની ચંપાની અને ફૂલોની ટોપીઓ બનાવીને લાયા હતા. તો મહારાજને કે મહારાજ ધારણ કરો. મહારાજે લીધી પ્રસાદીની કરીને મુક્તાનંદ સ્વામીને કે આવો કે તમે બેસો. અને મુક્તાનંદ સ્વામીને સીધી પહેરાવી દીધી કે આ બધું પહેરાવું ને આ બધું સફળ ત્યારે થાય કે તમારા જેવા સંત પહેરે તો કે. બોલો, મહારાજ એવું કે. કેટલી મોટી વાત છે, કેટલા મોટા એ સંત હશે. મહારાજ કરતા તો મોટા, બહુ મોટા. સંપ્રદાયમાં વડેરા મહારાજે ગોપાળાનંદ સ્વામીને સત્સંગના સંપ્રદાયના બંને આચાર્યના કાંડા સોંપ્યા, આપણે જાણીએ છીએ. જોકે ગોપાળાનંદ સ્વામી મહારાજ કરતાં 1 મહિનો ઉંમરમાં નાના હતા અને મહારાજ તો ધામમાં જવાના હતા. એટલે પછી લાંબા સમય સુધીને સંપ્રદાયની કોઈ ધુરા સંભાળી શકે. મુક્તાનંદ સ્વામી કેમ કે શ્રીજી મહારાજ ધામમાં ગયા ને તો તરત જ 1 જ મહિનામાં મહારાજ ધામમાં ગયા, ત્યાર પછી સીધા 1 મહિનામાં મુક્તાનંદ સ્વામી ધામમાં વયા ગયા. બાકી જો મુક્તાનંદ સ્વામીની થોડું આયુષ્ય વધારે હોત ને થોડું રહેવાનું હોત ને તો કદાચ શ્રીજી મહારાજ એવો નિર્ણય કરે કે આ સંપ્રદાયની ધુરા આચાર્યના કાંડા મારે મુક્તાનંદ સ્વામીને સોંપવા. પણ જો કે મુક્તાનંદ સ્વામીની ઉંમર મોટી હતી અને 1 મહિના પછી જવાના જ હતા. અને ગોપાળાનંદ સ્વામી પણ એક મહાન સંત હતા અને ઉંમરમાં પણ થોડા એમ એટલા મોટા નહોતા. એટલે મહારાજ પછી લાંબા સમય સુધીને સંપ્રદાયનું સારું સુશાસન ચાલે એટલા માટે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને કાંડા સોંપ્યા. પરંતુ તમે જો મુક્તાનંદ સ્વામીની મહાનતા જો, જૂનામાં જૂના સંત મુક્તાનંદ સ્વામી, મોટામાં મોટા સંત મુક્તાનંદ સ્વામી, લોજના આશ્રમમાં સંચાલન જ એ કરતા હતા. અને ત્યારે રામાનંદ સ્વામી એવું નક્કી કર્યું કે આવેલા નવા વર્ણીને મારે ગાદી અને મારી આ ખોઈ આ ધર્મધુરા સોંપી છે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે સંમત છો? ત્યારે કે હા, હું સંમત છું. બોલો, કેટલી મોટી વાત છે, બહુ મોટી વાત છે. ગુરુ સ્થાને હતા એ સીધા શિષ્યના સ્થાને આવી ગયા, તોય એમને દાસ ભાવે ભક્તિ કરવાનું જરાય અઘરું ના પડ્યું. કેટલી મોટી વાત કહેવાય ને. અરે જે સરજુદાસની આજ્ઞા કરતા હતા કે સરજુદાસ છાનાવીનો આ જાઓ, વાસુદેવ કરવા જાઓ, એ સરજુદાસ આગળ, એ સહજાનંદ સ્વામી આગળ મુક્તાનંદ સ્વામી પગમાં ઘૂંઘરું બાંધે અને મેં હતો છોઘની નગની નાર તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાલ દેવ મુરારી રે. આવા કીર્તનો ગાય. બોલો, દાસભાવના. પગમાં ઘૂંઘરા બાંધીને, મોટી ઉંમરના સંત, પોતાથી 22 વર્ષ શ્રીજી મહારાજ નાના છે, તોય એ કેટલું દાસત્વપણું, એ કેટલો મહિમા ભાવ. અરે શ્રીજી મહારાજના કીર્તનો તો લખાયા છે સંપ્રદાયમાં. નંદ સંતોએ અને બ્રહ્મચારીઓએ શ્રીજી મહારાજના મહિમાના કીર્તનો લખ્યા છે. પરંતુ એટલું જ નહીં, જગદીશાનંદ બ્રહ્મચારી થઈ ગયા, એમણે તો મુક્તાનંદ સ્વામીના મહિમાના પદો લખ્યા છે. એમણે લખ્યું છે, મહામુનિવર મુક્તાનંદ સદગુરુ સ્વામી રે,
જેમાં સદગુણ શ્રેષ્ઠ અપાર લેશન ખામી રે મહા મુનિવર મુક્તાનંદ સદગુરુ સ્વામી રે. આવા પદો લખ્યા મુક્તાનંદ સ્વામીના મહિમાના. શ્રીજી મહારાજના પદો તો લખાયા, પરંતુ મુક્તાનંદ સ્વામીના પદો લખાયા. અરે મુક્તાનંદ સ્વામીના લખેલા પદો ખુદ રામાનંદ સ્વામી ગાતા. બોલો, કોઈ શિષ્યના લખેલા પદો કોઈ ગુરુ ગાયું ક્યારે સાંભળ્યું તમે? રામાનંદ સ્વામી તો ગુરુ સ્થાને હતા, અને મુક્તાનંદ સ્વામી જે પદો લખતા હતા એ બધા પદોનું ગાન રામાનંદ સ્વામી કરતા હતા, આવું લખ્યું. એટલે બહુ મોટા સંપ્રદાયના વડીલ, મોટેરા, સાધુતાવાન, શ્રેષ્ઠ, પાછા વિદ્વાન, 22 થી 23 જેટલા તો ગ્રંથો લખ્યા સંસ્કૃતના, ગુજરાતીના. જ્યારે જ્યારે કંઈ શાસ્ત્ર વડોદરામાં શાસ્ત્ર થવાનો હતો, અને ત્યારે બધા પંડિતોએ એલાન કર્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ શ્રેષ્ઠ અને વિદ્વાન સંત હોય તો આવો, અને સ્વામિનારાયણ સંપ્રદાય સૈદ્ધાંતિક છે, વૈદિક છે, સાબિત કરો. અને ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને મોકલા, જાઓ. અને મુક્તાનંદ સ્વામી ત્યાં ગયા અને બધા પંડિતોને પરાજિત કર્યા, અને સ્વામિનારાયણનો વિજય તે તરામ, આ સૂત્ર આપ્યું બોલો આખા સંપ્રદાયને. એવા મોટા સંત એ મુક્તાનંદ સ્વામીની પરંપરાના આપણે છીએ. એ મુક્તાનંદ સ્વામીના સદગુરુ સંતો આપણને મળ્યા છે. બહુ મોટું ગૌરવ રાખવું, બહુ મોટું. થયું છે શું? આ શાસ્ત્રમાં જ લખ્યું હતું, આ બધી વાતો શાસ્ત્રમાં જ લખેલી છે. હવે આપણને મળેલા સદગુરુ, આપણને મળેલી આ પરંપરા, એના આપણે ગુણગાન ના ગઈએ, જે વસ્તુને વાસ્તવિક છે. પાછું હું મુક્તાનંદ સ્વામીની પરંપરાનો સંત છું એટલા માટે નહીં, પણ શાસ્ત્રના અધ્યયન કરીએ આપણે અને બધા પ્રમાણો કાઢીએ, ત્યારે મળે કે ભાઈ આ વસ્તુ સાચું છે. કેમ કે શ્રીજી મહારાજ ખુદ એમ કહેતા કે આ મુક્તાનંદ સ્વામી કેવા છે? સર્વોપરી સંત છે. આપણે રોજ કહીએ છીએ ને, મુક્ત મુનિ સમ સંતન કેહુ, સર્વોપરી હમ જાનત તેહુ, મહાત્મ કે ગુણ હે અધિકાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ, દિન દિન પ્રતિ લેત ચઢાઈ. આ મુક્તાનંદ સ્વામી કેવા છે? સર્વોપરી સંત છે. સર્વોપરી એટલે સમજો ને, બધાથી શ્રેષ્ઠ. સંતોમાં સર્વશ્રેષ્ઠ સંત કોણ છે? આપને કઈ શબ્દોને આડાવડા નથી કરવાના, જે શબ્દ છે લાઈનમાં જ એનું ભાષાંતર કરવાનું છે. કે સર્વોપરી હમ જાનત તેવું. મહારાજ કહે કે સર્વોપરી હું એને જાણું છું. બોલો, આ બધા પ્રમાણો કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વડેરા ને મોટેરા સંત હોય તો કોણ હતા? મુક્તાનંદ સ્વામી. અને એ મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જે પરચા આપ્યા, એ બધી વાતો એ સ્વામી લખે છે. મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરવાની હોય ને, અમે તો ગુરુજીને જોયા છે, અમારી સંતોની કથા થાય કે જે પરંપરાના છીએ આપણે, તેનું બળ કેવું હોવું જોઈએ, તેનું ગૌરવ કેવું હોવું જોઈએ. અભિમાન નહીં, પણ ગૌરવ કહેવાય ને. જ્યારે મુક્તાનંદ સ્વામીની વાતો કરવાની થાય ને, ત્યારે ગુરુજી છે ને વ્યાસપીઠ પરથી એક વેત અધ્ધર હોય ને એવા લાગે ને, તમારે કૂદી કૂદીને મુક્તાનંદ સ્વામીની વાતો કરે, ગરજી ગરજીને વાતો કરે. કેમ કે ભાઈ મોટી માં છે, સત્સંગની માં. જો સત્સંગની માં કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. મોટેરા કોણ? તો કે મુક્તાનંદ સ્વામી. એક બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો. હા, નિષ્કળાનંદ સ્વામીએ કેટલા પ્રસંગો છે એવા તો. વડતાલમાં 12 દ્વારનો હિંડોળો બનાવ્યો અને મહારાજને કે તમે ઝૂલવા બેસો. મહારાજ કે ના, એક શરત પર અમે ઝૂલીએ. કઈ શરત? તો કે સૌથી પહેલા અમને આ મુક્તાનંદ સ્વામી છે ને કે ઝૂલાવા આવે ને તો જ અમે હિંડોળે બેસીએ, બાકી બેસીએ નહીં કે. બોલો. અને પછી મુક્તાનંદ સ્વામીએ કે કઈ વાંધો નહીં મહારાજ, હું ઝૂલાવા આવું. અને ત્યારે મુક્તાનંદ સ્વામી ઝૂલાવા ગયા અને પછી હિંડોળે મહારાજ બેઠા. મુનિવર મુક્તાનંદ ઝુલાવે હરીને હેતથી રે, પદ લખ્યા પ્રેમાનંદ સ્વામીએ. અરે એક વખતે શ્રીજી મહારાજ ગઢપુરમાં ઠાકોરજી ધરાવતા હતા, જમતા હતા.
એવામાં મુક્તાનંદ સ્વામી આવ્યા. મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને દંડવત કરીને પાસે બેઠા ને ત્યારે મહારાજ જમતા હતા ને એ આખો થાળ હતો સરસ મજાનો સોનાનો થાળ. એ મુક્તાનંદ સ્વામી કે બાજુમાં બેસો કે. હજુ મહારાજ જમવાનું ચાલુ જ કરતા હતા. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેસીને આખો થાળ મુક્તાનંદ સ્વામીને આપી દીધો અને સ્વામી કે તમે આ પહેલા જમો કે બોલો. એટલે મુક્તાનંદ સ્વામી જમવાનું ચાલુ કર્યું. મહારાજ વાતો કરવા લાગી ગયા મુક્તાનંદ સ્વામી સાથે, આવું સ્વામી આવું કરવું છે સંપ્રદાયમાં, આપણે આવું કરવું છે સંપ્રદાયમાં, આવું કરવું છે વગેરે વગેરે બધા ભવિષ્યના આયોજનો. તે 10-15 મિનિટ વાતો કરતા હતા. મુક્તાનંદ સ્વામી ઠાકોરજી ધરાવતા હતા ને તો મહારાજ કે સ્વામી તમારી સાથે વાતો કરવાનું તો કે હું ભૂખો રહી ગયો, કે લાવો કે તમારા જોડે જમવું છે. તે મુક્તાનંદ સ્વામી જમતા હતા એ થાળીમાં શ્રીજી મહારાજ જોડે જમવા લાગ્યા. બોલો, એક થાળીમાં મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ જમે. કેવું હેત કહેવાય, બહુ હેત. મહારાજને બહુ હેત હતું મુક્તાનંદ સ્વામીમાં. અરે પોતાની અક્ષર ઓરડી એક વખતે મુક્તાનંદ સ્વામી કંઈક જતા હતા અને ઘોડી ભડકી અને પડ્યા અને થોડું પગમાં વાઈ ગયું, થોડું બીમાર જેવા થઈ ગયા સ્વામી. તો પોતાની અક્ષર ઓરડીમાં પોતાનો જે ઢોલિયો ત્યાં મુક્તાનંદ સ્વામીને રહેવા માટે વ્યવસ્થા કરીને શ્રીજી મહારાજ ખુદ સેવામાં લાગી ગયા. બોલો, પોતાની અક્ષર ઓરડીમાં સુવડાયા હોય એવા સંપ્રદાયના કોઈ પ્રસંગો તમે સાંભળ્યા? આ એક મુક્તાનંદ સ્વામીનો પ્રસંગ. પોતાની અક્ષર પેલા પોતાના બેડરૂમમાં કેમ કે સુવડાવે એવું મહારાજ પોતાના એ અક્ષર ઓરડીમાં લઈને મુક્તાનંદ સ્વામીને સુવડાવે. આવા તો કેટલાય પ્રસંગો છે કે જે, અને સંપ્રદાયના કોઈ પણ વિદ્વાન સંત કે કોઈ પણ સંત તમે આ વાત કરો કે મુક્તાનંદ સ્વામી સર્વશ્રેષ્ઠ સંત અને મોટેરા સંત મહંત હતા તો કોઈ એમાં ના પાડે નહીં. કેમ કે શાસ્ત્ર પ્રમાણ છે, ઇતિહાસ પ્રમાણ છે. એટલે એવા મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જે પરચા આપ્યા તેની વાત અહીં લખે છે. મેં વાત કરી મુક્તાનંદ મહંતને મળ્યા શ્રી મહારાજ. શ્રીજી મહારાજ જ્યારે મુક્તાનંદ સ્વામીને મળ્યા, પહેલી વાર ભેટ થઈ, ત્યારની બધી વાતો છે અહીંયા સ્વામી લખે છે. સ્વામી કહે છે, આમ તો જો કે બધા લીલા ચરિત્ર હોય છે. ઘણા લોકો એવું કહે કે ભાઈ મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો, કે ને કે રામાનંદ સ્વામી જ્યારે દર્શન આપ્યા અને પછી આરતી ઉતારી અને પછી નિશ્ચય થયો, તો એ નિશ્ચય નહોતો એ વાત બોલે છે તો શું તે લોકોએ લોહાનું ત્રીજું વચનામૃત નથી વાંચ્યું? શ્રીજી મહારાજ ખુદ કહે છે કે મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચયવાળા હરિભક્તો તેનાથી શું ન થાય ને શું થાય, આવું લખે છે લોહાના ત્રીજામાં. તો તેમાં મુક્તાનંદ સ્વામીનું નામ લખે છે, મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચયવાળા. ખુદ શ્રીજી મહારાજ પ્રમાણ કરે છે કે મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચયવાળા મુક્તાનંદ સ્વામી છે. અને બીજા એમ કહેતા હોય કે મુક્તાનંદ સ્વામીને નિશ્ચય નહોતો, તો એ કેટલું પાપ કરે છે, કેટલો અન્યાય કરે છે. સમજો છો ને? ખુદ શ્રીજી મહારાજ એવું કહે છે કે આ સંતને મારો નિશ્ચય છે અને મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય છે. કોઈ એમ કે મુક્તાનંદ સ્વામી વિદ્વાન નહોતા, તો 22 જેટલા શાસ્ત્ર લખ્યા છે એ શું એમ લખાઈ જાય? હા, એટલે આ મોટા સંતોના જીવનમાં આપણે તો છે ને ખાલી આચમન કરવાનું હોય, એના પર ફિલોસોફી જો કરવા બેસીએ ને તો આપણે ડૂબી જઈએ એવું છે. આટલા મોટા અનાદિ મુક્તો, તેમાંય સર્વશ્રેષ્ઠ સંત 500 પરમહંસોમાંય મોટા સંત, અને તેનું આપણે આમ જજમેન્ટ આપી દઈએ કે આવા હતા ને આવા નહોતા, તો આપણું બધું ક્યાંય ધોવાઈ જાય ને ક્યાંય ગોઈ ત્યાં ના જડીએ એવું થાય. આપની ફૂલપટ્ટીથી ક્યારેય મોટા મપાય નહીં એવું છે. આપણે તેને મનાય. કેમ કે ઘણા એવું બોલે છે કે મુક્તાનંદ સ્વામી ભણેલા નહોતા, વિદ્વાન નહોતા. અરે ભાઈ, સંસ્કૃતના શાસ્ત્રો લખ્યા છે મોટા મોટા, એવું છે. શ્રી ભાષ્ય, બ્રહ્મસૂત્રો લખ્યા છે ને, જે વેદોના ભારતીય સનાતન સંસ્કૃતિમાં છેલ્લામાં છેલ્લો વેદાંતનો ગ્રંથ કહેવાય બ્રહ્મસૂત્રો. એ ભણી લે એટલે એના પછી કંઈ ભણવું બાકી રહે નહીં. તો એ બ્રહ્મસૂત્રો પર મુક્તાનંદ સ્વામી ભાષ્ય લખ્યું છે. બોલો, એ શું કંઈ ભણેલા નતા એવું કહેવાય? એટલે નિષ્પક્ષ થઈને જ્યારે કોઈના પણ જીવનને જોઈએ ને ત્યારે માનવું જોઈએ ને વિચારવું જોઈએ. અહીંયા નિષ્કળાનંદ સ્વામી કહે છે કે મુક્તાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજ મળ્યા ત્યારે જે પરચા થયા તેની વાતો હું લખું છું. આ પ્રકરણને આપણે આવતીકાલે પણ પાછા ફરીવાર લઈશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની